દવે દાદા અને ડૉક્ટર BK મહેતા સાહેબને જોડતી એક સરળ રેખા, એટલે કે આપ સૌને જાણ થઈ ગઈ હશે કે હવે અમે અમારા ડોક્ટર રેખાબેન કોને આમંત્રિત કરવા જઈ રહ્યા છે. તો હું વિનંતી કરીશ ડૉક્ટર રેખાબેન મહેતાને કે તેઓ આ તકે અહીંયા આવશે અને સ્નેહના સંભારણા અમારી સાથે શેર કરશે. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ રેખાબેન મહેતા માટે. ગજેરા સાહેબે જોરદાર પ્રવૃત્તિના પોખણા કર્યા છે અને હવે સ્નેહના સંભારણા માટે થઈને અમારા ડોક્ટર રેખાબેન આવે છે. પધારો રેખાબેન. આદરણીય શ્રી ગીતા દીદી, દવે સાહેબ, સરલાબેન તથા મંચસ્થ મહાનુભાવો અને અહીં હાજર રહેલા સર્વ મહેમાનો અથવા IMAના અમારા કલીગ્સ ભાઈઓ બહેનો, સૌ પ્રથમ તો ડૉક્ટર ગજેરા સાહેબ, નીતિનભાઈ તથા અન્ય આયોજકોને આવો સન્માન પ્રસંગ યોજવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને આવા પ્રસંગે મને બોલવાનો મોકો આપવા માટે ખૂબ ખૂબ આભાર. પહેલાં તો ડૉક્ટર BK મહેતા વતી મારે બોલવાનું છે, એટલે તેમના સંસ્મરણો તેમના જ શબ્દોમાં હું વાંચીશ. તેઓ કહે છે કે SR દવે વિશે કહેવા માટે એક બે લીટી મને પૂરી ન થાય. કહેવા બેસું તો નવલકથા થાય, પરંતુ અહીં ટૂંકમાં કહીશ. શશિકાંતની અને મારી ઓળખાણ 1970થી. તેઓ મારાથી 2 વર્ષ સિનિયર. મારા મોટા ભાઈ KK મહેતાની બેચના અને તેમના મિત્ર. અમારી મિત્રતા 1975થી શરૂ થઈ, જે આજ સુધી વધુ ને વધુ ગાઢ થતી ગઈ છે. કોલેજ કાળમાં કોઈ તેને, જેમ આપણને નીતિનભાઈએ પહેલાં જ કહી દીધું તેમ, ડીન કહેતા, કોઈ પ્રેસિડેન્ટ કહેતા, તો કોઈ શશી કહેતા, તો વળી તેમના ઘરના તેઓને આજે પણ કિશોર કહે છે. કોલેજ કાળનો તેમનો હસતો ચહેરો, ગલોફામાં તમાકુવાળું પાન, 24 કલાક મશ્કરી કરતો આનંદી મૂડ આજે પણ યાદ આવે છે. બીજાને મદદ કરવી તે તો તેમના DNAમાં વણાયેલું હોવાથી ત્યારે પણ હતું. અને આ બધુંય ભેગું થાય ત્યારે તે બીજા બધા માટે તીવ્ર ચુંબકીય આકર્ષણ ધરાવતું વ્યક્તિત્વ બને. બધાએ તેમની મિત્રતા મેળવવા માટે ઈચ્છે. તેમનું વિશાળ મિત્રમંડળ તેમના સિનિયરથી માંડીને જુનિયર સુધી, પોલિટિશિયનથી માંડીને પટાવાળા સુધી વિસ્તરેલું રહે. અને આ બધાને મદદ કરવા તેઓ 24/7 તૈયાર રહેતા. એ સમયે ગુસ્સો કે ડર બિલકુલ નહીં. આ વિશાળ મિત્રમંડળનો હું પણ એક નાનો હિસ્સો. શરૂઆતથી જ તેઓ એક્ઝોવર્ટ, જ્યારે હું ઇન્ટ્રોવર્ટ. કેવી રીતે ભેગા થયા અને દોસ્તી ટકી, ઈશ્વરની ઈચ્છા અને કૃપા. તેઓ મારા માટે ફિલોસોફર, ગાઈડ કે મોટા ભાઈ, આ બધુંય મિત્રમાં આવી જાય. તેમની એક ખાસ લાક્ષણિકતા જે મેં આજ સુધી ખાસ કોઈમાં જોઈ નથી, તે એ કે તેમને પૈસા પ્રત્યે બહુ જ ઓછો લગાવ. બચત કરીને પૈસા ભેગા કરવામાં બહુ જ ઓછું માને. માનવ સંબંધો એ જ તેમની મૂડી. કોઈ વાત હોય તો મને કહે, 4થા 5મા સ્ટેપનો વિચાર કરો, જ્યારે મને તો આગલું સ્ટેપ માંડ દેખાય. છેલ્લા 20 વર્ષમાં તેઓ અધ્યાત્મ, બ્રહ્માકુમારી, યોગાસન, પ્રાણાયામ વગેરેના ઊંડા અભ્યાસી થયા. પણ હું તો આજે પણ દવે સાહેબમાં મારા જૂના ડીનને શોધું. છેલ્લે એક લીટીમાં કહું તો SR દવે એટલે સમાજની કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની મદદનો પર્યાય. હવે પર્સનલી જ્યારે મારા પોતાના પરિચયની વાત કરું તો 1981 ડિસેમ્બરમાં હું જ્યારે પહેલી વખત મુંબઈથી અમરેલી જોવા તથા મળવા આવી, ત્યારે બંને સાહેબોને મળી. પણ મારી વધુ વાતચીત તો દવે સાહેબ સાથે જ થયેલી. આ બંને સાહેબોની મિત્રતા એવી ગાઢ કે જીવનસાથીની પસંદગીમાં પણ
બંને એકબીજાનો અભિપ્રાય લઈને આગળ વધે. અને મને તથા સરલાબેન બંનેને એકબીજાની ઓળખાણ પહેલાં ઘરવાળા તરીકે જ કરાવે. દવે સાહેબના સ્કૂલથી મેડિકલ સુધીના સાથીદાર ડૉક્ટર અનિલ બક્ષી, કે જે અમરેલીના સિવિલ હોસ્પિટલના પહેલા પીડિયાટ્રિશિયન હતા અને હાલમાં યુકે છે. તેઓ કહેતા કે દવે સાહેબ પહેલેથી જ ખૂબ ઇન્ટેલિજન્ટ હતા. તેમનો આઈક્યુ કાયમ 100થી ઉપર જ હોય. સાહેબનું આ ઇન્ટેલિજન્ટ માઇન્ડ ખૂબ ઝડપથી વિચારે અને ઘણી વાતો કરે. વાતોમાં તેમને સમયનું કે ભૂખનું ભોજનનું પણ ધ્યાન ન રહે. તેઓ કહે કે ભાભી, આ વાતો એ તો મારો ખોરાક છે. સાહેબ હંમેશા ફૂલ ઓફ એનર્જી, રેડી ટુ એક્સેપ્ટ એની ચેલેન્જ. ચેલેન્જ લેવાનો એક નાનો કિસ્સો યાદ આવે છે. 1980ની આસપાસ એક ચોમાસામાં બીકે મહેતા અને દવે સાહેબ જ્યારે બંને મિત્રો રાજકોટથી અમરેલી આવી રહ્યા હતા, ત્યારે માચિયાળામાં બેઠા પુલ ઉપર ઘણું પાણી હતું. આથી બસના ડ્રાઈવરે બસ ઊભી રાખી દીધી. કેટલાક લોકોએ બસ ધીમે ધીમે ચલાવવા વિનંતી કરી તો ડ્રાઈવરે કહ્યું કે તમારામાંથી કોઈ નીચે ઉતરીને નદી ક્રોસ કરે તો હું બસ ચલાવું. ત્યારે આપણા દવે સાહેબને તો ચેલેન્જ સ્વીકારવી ગમે, એટલે નીચે ઉતરી ને ધીમે ધીમે ચાલીને જીવના જોખમે પણ નદી ક્રોસ કરી બતાવી. આ સિવાય સાહેબ એકલા હોય ત્યારે ખૂબ સરસ રીતે પોતાનું સેલ્ફ એનાલિસિસ કરે. પોતાની ખૂબી અને ખામી બધાનો અભ્યાસ કરે અને પોતાની વીકનેસને રીડાયરેક્ટ કરે. તેને યોગ્ય દિશા આપીને તેનો સદુપયોગ કરવાનો, કંઈક સારું કામ કરવાનો પ્લાન કરે. દાખલા તરીકે આજે પણ તેમના વધુ વાતો કરવાની ટેવનો ઉપયોગ કરી તેઓ તેમની આજે રિટાયર્ડ લાઈફ આપણે જેને કહીએ છીએ તેમાં કોઈ એકલ દોકલ, પથારીવશ કે કોઈ ડિપ્રેશનમાં રહેતી વ્યક્તિને મળીને યાદ કરીને મળવા જાય, વાતો કરે અને તેને મદદ કરવાનો પ્રયત્ન કરે. અમારા માટે તો દવે સાહેબ કાયમ પથદર્શક બની રહ્યા. સમાજના કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે અમે તેમની પાછળ કે સાથે સાથે રહેતા. જેમ કે સુરભીબેન શુક્લાની સર્વાંગી વિકાસ શિબિર હોય, આર્ટ ઓફ લિવિંગની શિબિર હોય, બાબા રામદેવની યોગ શિક્ષક શિબિર હોય કે બ્રહ્માકુમારીઝના રાજયોગના લેસન હોય, તેમજ ડૉક્ટર કાનાબાર અને ડૉક્ટર દવે સાહેબના વિચાર તથા માર્ગદર્શનથી યોજાયેલ ડૉક્ટર પલાણ સાહેબની સ્ટ્રેસ મેનેજમેન્ટ શિબિરનો લાભ લીધો, કે જેમાં અધ્યાત્મનો એક અલગ જ વૈજ્ઞાનિક પરિચય અમને સૌને થયો. અને છેલ્લે 1 જાન્યુઆરી 2021થી મેં શરૂ કરેલ ટોય લાઇબ્રેરી માટે પણ દવે સાહેબ જ પ્રોત્સાહક તથા નિમિત્તરૂપ બન્યા હતા. આવા ઘણા કાર્યો માટે અમે તેમના તથા સરલાબેનના આભારી છીએ. આ સમયગાળો તેમના માટે તો જીવનનો નવો પડાવ છે, નિજાનંદનું નિમિત્ત છે અને તે માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા.